મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે ધોરણ 8 ની અંદર આપણે એક પ્રયોગ છે છોડની સારી વૃદ્ધિ માટે કુદરતી અને કૃત્રિમ ખાતર જરૂરી છે એના વિશે આપણે આ પ્રયોગ કરવાનો છે। આ પ્રયોગ માટે આપણે સાધન સામગ્રી જરૂરી જે વસ્તુઓ છે એમાં 3 કુંડા જોઈએ છે, માટી, છાણિયું ખાતર, 3 સરખી ઊંચાઈ ધરાવતા છોડ અને પીડિયા ખાતર। તો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરાબર આપણે 3 છોડ લીધેલા છે અને એને આપણે અવલોકન કરવાનું છે। સૌપ્રથમ આપણે 3 છોડ સરખા લઈ બરાબર 3 પાત્રમાં એના ઉપર A B C ની આપણે નિશાની કરવાની છે। તો પાત્ર A, પાત્ર B અને પાત્ર C। ત્યારબાદ પાત્ર A માં આપણું જે પાત્ર A છે એની અંદર આપણે માટી અને યુરિયા ખાતર કયું માટી અને યુરિયા ખાતર આપણે બંને એમાં મિક્સ કરવાનું છે। પાત્ર B માં આપણે માટી અને છાણિયું ખાતર એ બંને મિક્સ કરીશું અને પાત્ર C જે આપણું એમાં આપણે એકલી માટી એમાં કોઈ ખાતર નાખવાનું નથી। ત્યારબાદ ત્રણેય પાત્રમાં આપણે સરખી માત્રામાં પાણી ઉમેરવાનું, કોઈ પાત્રમાં વધારે નહીં કે કોઈ પાત્રમાં ઓછું નહીં, ત્રણેય પાત્રમાં સરખી માત્રામાં પાણી ઉમેરીશું। ત્યારબાદ એને આપણે 7 થી 10 દિવસ આપણે એનું અવલોકન કરવાનું છે કે છોડની વૃદ્ધિ કેવી થાય। ત્યારબાદ 7 થી 10 દિવસ પછી આપણે જ્યારે અવલોકન કરીએ છીએ તો અહીંયા આપણી જોડે 3 છોડ છે કે જેને આપણે સરખી માત્રામાં લીધા હતા અને ત્યારબાદ એમને આપણે અઠવાડિયા 10 દિવસ સુધી એમને આપણે પાણી આપી દઈએ અને એની વૃદ્ધિ આપણે ચેક કરી। તો અહીંયા આપણે પાત્ર એમાં દેખી શકીએ છીએ કે છોડની વૃદ્ધિ આપણને સારી દેખાય છે। એ રીતે પાત્ર B માં પણ છોડની વૃદ્ધિ આપણને સારી દેખાય છે, પણ પાત્ર C માં જેમાં એટલું માટી હતી જેમાં ખાતર નતું એમાં વૃદ્ધિ આપણને ઓછી દેખાય છે। એટલે પાત્ર A અને B માં જેમાં આપણે ખાતર આપેલું છે એ બંને છોડમાં આપણને વૃદ્ધિ સારી દેખાય છે। તો એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે છોડની વૃદ્ધિ માટે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એ બંને જરૂરી છે। હવે તમને એમ થશે કે A અને B બંનેમાં આપણે ખાતર આપ્યું તો એમાં વૃદ્ધિ કેમ સારી દેખાય છે? કે એમાં આપણે કુદરતી ખાતર આપ્યું અને કુદરતી ખાતરમાં જે પોષક દ્રવ્યો હોય છે બરાબર એ વનસ્પતિને ઝડપી મળે છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં પોષક દ્રવ્યો ઝડપી મળે છે અને કુદરતી ખાતરમાં પોષક દ્રવ્યો મળતા એને થોડો સમય લાગે છે। એટલા માટે આપણને એમાં સૌથી વૃદ્ધિ વધારે દેખાય છે। તો આ રીતે આપણે આ પ્રયોગ દ્વારા સમજી શક્યા કે છોડની વૃદ્ધિ માટે કુદરતી ખાતર અને કુદરતી ખાતર બંને જરૂરી છે।